નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે પાદરા ખાતે મુજપુર ગંભીરા જે બ્રિજ છે તે તૂટી જવાથી અનેક લોકોના મોત થયા હતા। ગત સાંજ સુધીની જો વાત કરીએ તો 13 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારે આજે વધુ જે 4 મૃતદેહ જે ફરી એક વખત તપાસ હાથ ધરવામાં આવી હતી। એનડીઆરએફ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજે કહી શકાય કે વધુ 4 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને સતત અપડેટ અમે તમને અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમને આપી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ મૃતદેહ છે તે એક બાદ એક બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ચોક્કસ આપ જુઓ કે જે પ્રકારે પાદરા મુજપુર ગંભીરા જે બ્રિજ તૂટવાનો જે મામલો હતો એક બાદ એક મૃતદેહ હજુ પણ બહાર આવી રહ્યા છે। ગુમ થયેલાની યાદી પણ જાહેર કરવામાં આવી છે। પહેલાં તો હું તમને આજે સવારની જો વાત કરીએ તો જે મુખ્યમંત્રીના આદેશ બાદ વહેલી સવારથી જ શોધખોળ શરૂ કરાઈ હતી। આજે બીજા દિવસે પણ માર્ગ મકાન વિભાગના જે વરિષ્ઠ અધિકારીઓ છે ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે ત્યાં પહોંચી હતી। માર્ગ અને મકાન વિભાગની આ તપાસ સમિતિ જે તપાસ સમિતિ બનાવવામાં આવી હતી જેમાં સી પટેલ અને NK પટેલ ઉપરાંત અધિક્ષક ઇજનેર KM પટેલ અને MB દેસાઈ સહિત NV રાઠવા પણ જોડાયા હતા। બીજી તરફ વહેલી સવારથી જ એનડીઆરએફની જે બચાવ ટુકડી છે તેઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તેના વિડીયો પણ સામે આવ્યા છે, તે વિડીયો પણ બતાવવાના પ્રયત્ન કરીશું। આપ જોઈ શકાય છે કે જે એનડીઆરએફની જે ટીમ છે તેઓ દ્વારા આ જે કામગીરી કરવામાં આવી રહી છે એક બાદ એક જે મૃતદેહ છે વહેલી સવારે એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે આજે બીજો 3 હમણે આ મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે। આપ જુઓ કે જે ફોટા છે તે ફોટા અહીંયા જોવા મળી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે જે આ મૃતદેહ એક બાદ એક બહાર કાઢવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રીએ તપાસ સમિતિ રચના કરવામાં આવી છે। સાથે કહી શકાય કે જે તપાસ સમિતિના અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચ્યા હતા। આપ જુઓ કે તપાસ સમિતિના જે અધિકારીઓ છે તે પણ ત્યાં તપાસ માટે પહોંચ્યા હતા। આ પ્રકારે જે ઘટના છે આપ જુઓ કે જે તપાસ અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ હવે શરૂ કરી દીધો છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ ગંભીરા બ્રિજ દુર્ઘટના જે મામલો હતો ગઈકાલે 13 મોતનો આંકડો પહોંચ્યો હતો। આજે ફરી 4 મૃતદેહ બહાર કાઢવામાં આવે છે। હજુ પણ કેટલાય લોકો ગુમસુદા થયાની યાદી છે તે બહાર પાડવામાં આવી છે। આપ જુઓ કે આ ગુમ થયેલા વિગતો છે હજુ 7 થી 8 એમાંથી આપ જુઓ કે 3 લોકોની મૃતદેહ મળી આવ્યા છે। એટલે હજુ પણ કહી શકાય કે 4 થી 5 લોકોના મૃતદેહ નથી મળ્યા। હજુ પણ એનડીઆરએફની જે બચાવ ટુકડી છે તેઓને શોધખોળ કરી રહી છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આખી આ ઘટના સામે આવી હતી ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ તપાસના આદેશ આપી દીધા છે। જે પ્રકારે વહેલી સવારથી જ જે તપાસ અધિકારીઓ છે તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે। તો બીજી બાજુ એનડીઆરએફ પણ જે ગઈકાલે જે પાણી વધી રહ્યું હતું નદીમાં તેને કારણે જે શોધખોળ છે એ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ આજે વહેલી સવારથી ફરી એક વખત જે શોધખોળ છે એ ચાલુ કરવામાં આવી હતી ને વધુ 4 જે મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યા હતા। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।